વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયમાં એકમ 4 દ્રષ્ટિપારની સૃષ્ટિના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. તો સૌ પ્રથમ વાતચીત છે. તો અહીં નમૂનારૂપ જવાબ આપેલા છે કે પહેલો જ પ્રશ્ન છે, તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી, શાની નવાઈ લાગી? તો મને નવાઈ ત્યારે લાગી જ્યારે છોટું ભૂલથી ગુપ્ત વૈજ્ઞાનિક કેન્દ્રમાં પહોંચી ગયો અને ત્યાં બીજા ગ્રહ પરથી આવેલા અજાણ્યા યાન વિશે જાણ્યું. આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિકોની કામગીરી ખૂબ જ આશ્ચર્યજનક લાગી. બીજો પ્રશ્ન છે, બીજા ગ્રહો પર જીવ હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારો કહો. મારા મત મુજબ બીજા ગ્રહોના જીવ પૃથ્વીના માણસોથી અલગ દેખાતા હોઈ શકે. તેઓ વધુ બુદ્ધિશાળી, આધુનિક ટેકનોલોજી ધરાવતા અને અલગ પ્રકારની ભાષા તથા જીવનશૈલી ધરાવતા હોઈ શકે. ત્રીજો પ્રશ્ન છે, છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? હું છોટુની જગ્યાએ હોત તો વૈજ્ઞાનિકોની સૂચનાનું પાલન કરત, કોઈ વસ્તુને સ્પર્શ ન કરત અને શાંતિથી બધું નિરીક્ષણ કરીને નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે. ચોથો પ્રશ્ન છે, તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? હા, હું જરૂર ભલામણ કરું. હું કહીશ કે આ વાર્તા ખૂબ જ રસપ્રદ અને વૈજ્ઞાનિક કલ્પનાઓથી ભરપૂર છે. તે વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા અને નવી શોધો વિચારવાની પ્રેરણા આપે છે. પાંચમો પ્રશ્ન, આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? તો આ વાર્તા મુખ્યત્વે કાલ્પનિક લાગે છે કારણ કે તેમાં બીજા ગ્રહ પરથી આવેલા યાન, અજાણી સૃષ્ટિ અને ભવિષ્યની અદ્યતન ટેકનોલોજીનું વર્ણન છે. જો કે વૈજ્ઞાનિક તથ્યોનો આધાર હોવાથી વિશ્વસનીય પણ લાગે છે. છઠ્ઠો પ્રશ્ન છે, કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય? હા, ભવિષ્યમાં એવું વાહન હોઈ શકે જે ચુંબકીય શક્તિ અથવા અવકાશીય ટેકનોલોજી વડે હવામાં તરતું હોય. તે રસ્તા, પાણી કે પાંખ વિના પણ મુસાફરી કરી શકે. સાતમો પ્રશ્ન છે, તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? મારા માતા પિતા અને વડીલો મને અજાણ્યા લોકો સાથે ન જવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, જોખમી વસ્તુથી દૂર રહેવું, અભ્યાસમાં ધ્યાન આપવું, મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો અને હંમેશા સત્ય બોલવાની તથા શિસ્ત જાળવવાની સલાહ આપે છે. એક શબ્દમાં જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો જવાબ થશે ખાસ. છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો જવાબ પપ્પા. નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે? તો શંકાસ્પદ. છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? કૃત્રિમ વાતાવરણમાં. અને માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? મૃત્યુ. સમાન અર્થવાળા શબ્દ પર ગોળ કરવાનું છે. કટોકટી તો અઘરો સમય, રજ માત્ર તો જરાક, વસાહત તો વસ્તી, યથાસ્થાન જ્યાં હોય ત્યાં, જીવ સૃષ્ટિ તો જીવતું જગત, વહારે આવવું તો મદદ કરવી, નિરીક્ષણ તો ધ્યાનથી જોવું. હવે યોગ્ય જોડી અહીંયા આપણે જોડીએ તો જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તે યંત્ર પર અવકાશમાં જઈ શકે. બીજું છે, અવકાશયાન પર કાબુ નિયંત્રણોની મદદથી રખાય. કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે. વસાહતનો રજમાત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે. જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે. પાયલટ બનવા માટે વિમાનના તંત્રો શીખવું જરૂરી છે. લખાણ તો લખવું, ચઢાણ તો ચઢવું, વહેણ તો વહેવું, દબાણ તો દબાવવું, ખેડાણ તો ખેડવું, લંબાણ તો લંબાવવું, ધોવાણ તો ધોવાવવું.
અર્થ દર્શાવતા વિકલ્પ આપણે પસંદ કરવાના છે. સામાન્ય માણસોને ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો. સાચો જવાબ થશે સુરક્ષાનું જોખમ હતું. નિરીક્ષકે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે બીજા ગ્રહની વ્યક્તિઓ હતી. ત્રીજો પ્રશ્ન છે મંગળની જમીન પર જનારે સ્પેશિયલ શૂટ પહેરવો પડતો કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. પ્રશ્નોના જવાબ છે છોટુ માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? તો છોટુ નાનો હતો. ભોંયરાનો રસ્તો માત્ર ખાસ વ્યક્તિઓ માટે હતો, તેથી તેને ત્યાં જવાની મનાઈ હતી. પછીનો પ્રશ્ન છે મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? તો ખાસ સૂટ પહેરવો પડે, પ્રાણવાયુની વ્યવસ્થા કરવી પડે, બહારની ઠંડીથી બચવાની તૈયારી કરવી પડે અને સપાટી પર ચાલવાની તાલીમ લેવી પડે. ત્રીજો પ્રશ્ન છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો તેઓ જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં રહે છે. યંત્રોની મદદથી સૂર્યપ્રકાશ, હવા અને જીવન માટેની જરૂરી સુવિધાઓ મળતી હોવાથી તેમનું જીવન સરળતાથી ચાલે છે. ચોથો પ્રશ્ન છે મંગલિક વસાહત પર સંશોધન કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તો તે યાન પૃથ્વી પરથી આવ્યું છે. તેનો અંદર માત્ર યંત્રો છે, કોઈ જીવ નથી અને તેની વસાહતનું નિરીક્ષણ કરી રહ્યું છે. પાંચમો પ્રશ્ન છે મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? તો યાન ખોલતા તેમાં કોઈક જોખમી સાધન અથવા જીવાણુ હોય તો તેમની વસાહતના અસ્તિત્વને ખતરો થઈ શકે. તેથી તેઓ તેમને નકામું બનાવવાનું જોખમ માને છે. છઠ્ઠો પ્રશ્ન છે વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે? વાઇકિંગ 1 મંગળની સપાટી પરથી માટીના નમૂના એકત્ર કરવા અને જીવસૃષ્ટિની શોધ માટે આવે છે, પરંતુ તેના અભ્યાસ પછી મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળતો નથી. સાતમું છે તમે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? હું વધુ આધુનિક સાધનો સાથે લાંબા સમય સુધી સંશોધન કરેત અને વિવિધ સ્થળોએ તપાસ કરીને પછી જ અંતિમ નિર્ણય આપેત. આઠમો પ્રશ્ન આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્યો લખો. મંગળ પર લોકો જમીનની નીચે વસાહતમાં વસે છે. ત્યાં કૃત્રિમ વાતાવરણમાં જીવન ચાલે છે. બહાર જવા માટે ખાસ સ્પેસસ્યુટ પહેરવો પડે છે. યંત્રોની મદદથી સમગ્ર વસાહતનું સંચાલન થાય છે. મંગળ પર જીવસૃષ્ટિ વિશે સતત સંશોધન કરવામાં આવે છે. ઘટનાક્રમમાં આપણે વાક્યો ગોઠવવાના છે. તો અહીં પહેલું વાક્ય થશે વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. યાન મંગળ પરથી માટી એકત્ર કરે છે. છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે. નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છેડછાડ કરતા નથી અને પૃથ્વી પર વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. હવે વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈને આરોહ અવરોહથી વાંચવાનું છે. તો પહેલું છે આવતીકાલે નિશાળમાં રજા છે. આવતીકાલે નિશાળમાં રજા છે. હા, આવતીકાલે નિશાળમાં રજા છે. અહીં પૂજન અમદાવાદમાં ભણે છે. ઓહો, પૂજન અમદાવાદમાં ભણે છે. પૂજન અમદાવાદમાં ભણે છે. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. ઓહો, ક્યાં શું કીધું? ઓહો, શું કીધું? ઓહો, કશું નથી કીધું. હવે અહીં વાક્યમાં કયો ભાવ છે, એ ભાવ કયા શબ્દથી ઓળખાય છે અને કયું વિરામ ચિહ્ન વાપરીશું? તો કેટલું મોટું ઘર, તો ત્યાં નવાઈ છે. કયા શબ્દ પરથી કેટલું મોટું? તો વિરામ ચિહ્ન આવશે ઉદ્ગાર ચિહ્ન. પ્રિયા ભોંયરામાંથી રંગો અને પીછી ખરીદીને લાવી. સામાન્ય નિવેદન છે, માહિતી આપે છે. લાવી, તો ત્યાં પૂર્ણ વિરામ આવશે. નિલેશને ચિત્રકામ કેમ ગમતું નથી? તો એ પ્રશ્ન છે. કેમ?
તેના દ્વારા ખ્યાલ આવે છે. પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. મીના રવિવારે આવશે કે સોમવારે? તો અહીં પ્રશ્ન છે કે દ્વારા, તો ત્યાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. જયેશ રંગોનું શું કર્યું હશે? તો અહીં પણ પ્રશ્ન, આશ્ચર્ય, ઉત્સુકતા શેના દ્વારા ખ્યાલ આવે છે? શું દ્વારા? તો ત્યાં પણ પ્રશ્નાર્થ આવશે. ઓહ, દિવ્યા તો થાકીને જમ્યા વિના જ સૂઈ ગઈ. તો અહીં આશ્ચર્ય છે. ઓહ દ્વારા આપણને ખ્યાલ આવે છે, તો ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. અને શું બધા સાથે જાગ્યા હોય? તો ત્યાં આવશે પ્રશ્ન. શું દ્વારા પ્રશ્ન પૂછાયો છે? તો પ્રશ્નાર્થ ચિહ્ન. અને પ્રજાસત્તાક દિન ક્યારે છે? તો ત્યાં પૂછપરછ એટલે કે પ્રશ્ન છે. ક્યારે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીં અમે પ્રવાસે જવાના છીએ, તો તેમાં માહિતી છે. કંઈ ખબર જ પડતી નથી ને, તો મૂંઝવણ છે. મારા ઘરે મહેમાન આવ્યા, માહિતી છે. આહા, આવું વેકેશન, આનંદ છે. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો ખુશી છે. સુપ્રભાત, હું મંગળમાં છું, માહિતી છે. ઓ, મને તો આજે ખબર પડી, આશ્ચર્ય છે. તો અહીં જેમાં માહિતી આવતી હોય એવા વાક્યમાં આપણે પૂર્ણવિરામ મૂકેલા છે. અને મૂંઝવણ, આનંદ, ખુશી, આશ્ચર્ય આવતું હોય ત્યાં ઉદ્ગાર ચિહ્ન આવે છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો. થેન્ક યુ.